નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામમાં બિલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત એક દિવસીય કાલી કમલીવાલે બાબાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામમાં ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવનિર્મિત શિવાલયને બિલેશ્વર મહાદેવ મંદિર નામકરણ કરવામાં આવ્યું છે। બિલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શિવ પુરાણ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે। ત્યારે બાવળી ગામમાં ખાલી કમલીવાલે બાબા કે જેઓ ઘણાદના વતની છે અને શારીરિક ખોડખાં પણ ધરાવતા દિવ્યાંગ લોકોને સાજા કરવામાં આવી રહ્યાનું જણાવવામાં આવે છે। તેવા કાલી કમલીવાળા બાબાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને મોટી સંખ્યામાં કેમ્પમાં લાભ લેવા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓને લઈ તેમના સગા સંબંધીઓ ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામમાં પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ પોતે પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં કાલી કમલીવાલા બાબાએ દિવ્યાંગ લોકોની દિવ્યાંગતા દુઃખ દૂર કરવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં દુઃખ દર્દથી પીડાતા દિવ્યાંગ લોકોને લઈ તેમના સગા સંબંધીઓ જે ધ્રાંગધ્રા તાલુકાનું બાવળી ગામ છે ત્યાં પહોંચ્યા હતા। જે જગ્યાએ બિલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવ પુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું।